आपकी अदालतમાં ફિલ્મી દુનિયાના લેજેન્ડ ધર્મેન્દ્ર પર આરોપ છે કે તેઓ બેદરકાર છે. હવે ધરમજી, આટલા વર્ષ લોકોએ પ્રેમ કર્યો, 55 વર્ષ સુધી 300 ફિલ્મો, દિલીપ કુમાર, દેવાનંદ, રાજ કપૂર, અમિતાભ બચ્ચન, એકથી એક સુપરસ્ટાર આવ્યા, પણ તમે તમારી જગ્યા પર કાયમ છો. પણ પોતાના વિશે થોડું ઓછું વિચારો છો. ક્યારેય કોશિશ નહીં કરી નંબર 1 બનવાની? જો સાહેબ, અમારી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો બાબા આદમ નિરાલો છે. અહીંયા ક્યારેક કોઈ કંઈક જ નથી હોતું અને ક્યારેક કોઈક જેવું કોઈ નથી હોતું. અને હું તો એ જ કહીશ કે ઇન્ડસ્ટ્રીમાં ऐसे वैसे लोग बन जाते हैं कैसे कैसे. मुझे तो मैं भी ना बनना आया, वैसा बनो तो कैसे. અરે વાહ! એના માટે તો એક ઘણો સરસ શેર છે કે એ ફિલ્મ એ નંબર 1 સ્ટાર ઓફ ધીસ હવે આ સો મેની વસ્તુઓ છે. કોઈ બાદશાહ, કોઈ કંઈ થઈ જાય છે. તો મેં કહ્યું हम 3 में हैं न 13 में. हम 3 में हैं न 13 में हैं, मगर खुदा के बंदों की उस गिनती में हैं जो खुदा को मोहब्बत को खुदा कहते हैं. जोरे मोहब्बत बना लिए हैं घर दिलों में, अब दिलों से निकाले हम कहाँ निकलते हैं. તો આ રીતે ચાલતું આવ્યું છે. મેં કંઈ વધારે એવું નથી કર્યું કે મને આ મળી જાય, હું આ કરી લઉં ને હું મેં પૈસા વધારે આ લોકોની જેમ મને માર્કેટિંગ નથી આવડતું. તો મને એમ જ હતું કે હું લોકોના દિલોમાં વસી જાઉં, કોઈ રીતે મને પ્રેમ કરવા લાગે. પૈસા તો આવશે કંઈ પણ મને પૈસાની એટલી, અને ના તો મને શોહરત તો એક નશો છે સાહેબ, ચડે છે તો ઉતરી પણ જાય છે. પણ મોહબ્બત એક એવો જજ્બો છે જે દિલોમાં ઘર કરી જાય છે. અને આ મોહબ્બત લોકોના દિલોમાં ઘર કરી ચૂકી છે, હવે એને કાઢી નહીં શકાય. લોકોએ ઘણો જ સાચો જ પ્રેમ કર્યો અને તમે એ સ્નેહની ઘણી કદર કરી, પણ પોતાની કદર નહીં કરી. મોટી મોટી ફિલ્મો વખત તમને મળી, તમે ના પાડી દીધી. એમાં શું હતું, આઈ વોન્ટેડ ટુ ડુ, અને રાજકુમારજીનો રોલ, લવલી રોલ, ઘણો સારો રોલ હતો, મક્ખનવાલા સિંહ. તો એમાં શું હતું, મેં ચોપરાજીને કહ્યું કે ચોપરાજી, હું હમણાં આવ્યો જ છું, મારી શરૂઆત છે, હિટ થઈ છે મારી ફિલ્મો. મને જે રાજકુમારજીનો રોલ છે એ એલ્ડર બ્રધરનો હતો, એનાથી નાના સુનિલ દત્ત અને એનાથી નાનો શશી. તો મેં કહ્યું મને વચલો બનાવી દીધો મોટાની જગ્યાએ, કારણ કે નહીં તો મને બધા મોટા ભાઈના રોલ મળશે. તો બોલ્યા હા વિચારીએ કરીએ, તો ટાળવાના હતા, ટાળતા રહ્યા. તો એ રોલ માટે મોટો ભાઈ જ બનવું પડશે. તો હું પણ ટાળી ગયો કે નહીં, હું નહીં બનીશ. જંજીરનો જે રોલ અમિતાભ બચ્ચનને જેણે સુપરસ્ટાર બનાવ્યા, જી હા, એ તમને ઓફર કરવામાં આવ્યો. એની મને ખુશી પણ છે પણ દુઃખ પણ ઘણું છે. દુઃખ એટલે કે મેં એ ફિલ્મ થોડા 17,500 સલીમથી ખરીદી હતી, મારી પાસે પડી રહી, અને મેં સમાધિ ફિલ્મ પ્રકાશ મહેરા સાથે કરી હતી. અને એમણે એટલું, હી વોઝ સો એક્સાઇટેડ કે મને આપી દો વાર્તા, હું બનાવીશ પાછી, મને આપી દો. મેં કહ્યું એક જ વાત છે યાર, હું બનાવું તું બનાવે, મને તો પ્રોડક્શન આવડતું પણ નથી. તો મેં એમની વાર્તા આપી દીધી. તો મારી એક કઝિન સિસ્ટર છે જેમણે કરોધી ફિલ્મ બનાવી હતી. તો એમણે ક્યારેક અપ્રોચ કરી હશે પ્રકાશ મહેરાને કોઈ પિક્ચર માટે. પ્રકાશ મહેરાએ ના કહી દીધી હશે, કોઈ કારણ હશે. તો મારી બહેને એવી કસમ આપી મને આવીને કે આ કરશો તો આ છે, આ કરશો તો આ, એ રીતના ઇમોશનલ બંધનમાં બાંધી દીધો મને. અને મારા ઘરવાળા પણ કહેવા લાગ્યા કે નહીં. તો હું દુઃખી પણ ઘણો થયો પિક્ચર છોડીને, પણ એ પિક્ચર છોડવું પડ્યું મારે. આ જ કારણે એકમાત્ર બહેનના કહેવાથી છોડી દીધું પિક્ચર. બહેને કહ્યું કે પ્રકાશ મહેરા સાથે પિક્ચર ન કરીશ. હા, નહીં કરો, એ જ ખુન્નસથી કે એમણે એની પિક્ચર નહીં કરી હતી. અધરવાઇઝ એ મારી ફિલ્મ હતી. અને મારા વાળ નાના નાના વાળ હતા, અને રોજ પ્રકાશ મહેરા કહેતો હતો સર એવો સીન લઈશું, આવું કરીશું. સમાધિ એની સાથે કરી હતી, ઘણી સારી ફિલ્મ હતી. એ પણ ઘણો દુઃખી થયો હતો, મને ખબર છે. ધેન હી ટ્રાઇડ દેવ સાહેબ, ધેન હી ટ્રાઇડ રાજકુમાર, ધેન હી ટ્રાઇડ, ધેન અલ્ટિમેટલી જેના નસીબમાં હોય છે એ ગઈ.
અને એ આજે જંજીરના નામથી જ ઓળખાય છે. તો આ થાય છે આ લાઈનમાં, આ થતું રહ્યું છે. પણ અમિતાભ બચ્ચનને શોલેમાં તમે રોલ અપાવ્યો હતો? મેં ક્યારે કહ્યું નથી, પણ હવે એ કહી હવે કહી દો રહ્યા આજે. છે. હવે અમિતાભ પોતે કહેવા લાગ્યા છે, અમિતાભ, કે આ રોલ મને ધરમજી અપાવ્યો હતો. તો હું કહું છું કે આ રોલ અપાવ્યો હતો, આવતા તમારી પાસે. નહીં તો આ રોલ શત્રુઘ્નને જઈ રહ્યો હતો. અચ્છા. અને શત્રુઘ્નને ખબર પડી હતી કે પાજી મારો રોલ કેમ આપી દીધો તમે એને. મેં કહ્યું યાર કંઈ સમજ નથી પડતી, શું થઈ ગયું મને. એ પહેલાં આવ્યો હતો તો મને મોહબ્બત ચાલો બિચારાને રોલ આપી દો. તો આ રીતની એક આ ફિલ્મ હતી મારી, અમર અકબર એન્થની. તો હું એની સાથે ચાચા ભત્રીજા કરી રહ્યો હતો, ધર્મવીર કરી રહ્યો હતો, ડબલ શિફ્ટ કરી રહ્યો હતો, થાકેલો પાકેલો. 16 કલાક કામ, ક્યારેક 20 કલાક પણ કરતો હતો. તો મેં કહ્યું મનમોહન દેસાઈને કે યાર તું આ બનાવી લે બીજા કોઈ સાથે, હું નેક્સ્ટ તારી સાથે કરીશ. એમણે કંઈ કહ્યું નહીં. અંદરથી અહીંયા ઇગોઇસ્ટ ઘણા છે આપણે ત્યાં. અને એ કોઈક એવી કન્જસ્ટિવ બીમારી છે, એકને થાય તો બીજાને તરત જ થઈ જાય છે. કેમ? અચ્છા આમણે તો એણે એમ કર્યું તો મેં કહ્યું ના પાડી તો નહીં કરીશ પછી એની સાથે. પછી એકવાર અહીંયા રસ્તા બદલાઈ ગયા ને તો પછી બદલાઈ જાય છે. મેં સેલ્ફ રિસ્પેક્ટને મારી આમ જ રાખી છે સાહેબ. પણ સારી ફિલ્મ હતી અમર અકબર એન્થની. સારી ફિલ્મ હતી તો પણ કંઈ ફરક નથી પડતો. જો કરી લીધી હોત તો પણ શું થઈ જાત. આટલું બધું તો सब कुछ पाकर भी हासिल ज़िंदगी कुछ भी नहीं. मैंने देखे हैं एक से एक सिकंदर खाली हाथ जाते हुए. અહીંયા તો આ પણ મળી ગયું, તે પણ મળી ગયું, આ પણ મળી ગયું. લોકોના દિલોમાં જે પ્રેમ મળી ગયો છે એનાથી મોટી કોઈ વસ્તુ નથી. આના પર તો જીવતો છું. આ મેળવવા માટે જ હું આવ્યો છું. પણ શોલેમાં અમિતાભ બચ્ચનને રોલ અપાવીને સારું કર્યું. તમારા બંનેની જોડી ઘણી પોપ્યુલર થઈ. આજે પણ લોકો ગીત ગાય છે, યે દોસ્તી હમ નહીં છોડેંગે. પણ એ જ ગીતમાં હસ્યો છે, એના પછી હસ્યો જ નથી. એ ગીતમાં એણે આખું એના પછી કોઈ પણ સીન નથી જ્યાં મારી સાથે હસીને વાત કરી હોય, ક્યાંય પણ નહીં. મેં કહ્યું હવે સ્ટાઇલ છે, પોતપોતાની સ્ટાઇલ છે. હું તો હસતો રમતો છું અને રહું છું. તો પણ તો એ આખી ફિલ્મમાં તમે તો મજાક કરતા રહ્યા, તમે હસાવતા રહ્યા લોકોને. જોજી બેસ્ટ રોલ મને વીરુથી સારો મને કોઈ રોલ નથી લાગતો. હમણાં વચમાં ક્યાંક વાત ઉડી હતી કે હું એ ગબ્બરને કરવા ઈચ્છતો હતો, હું ઠાકુરનો કરવા ઈચ્છતો હતો. હવે તમે જ કહો, આવો સરસ રોલ વીરુનો છોડીને હું કેમ કરતો એ રોલ? હાથ બંધાયેલા છે, મોઢામાં તંબાકુ રહે છે, કેમ કરતો? સમજાય હિરોઈનની સાથે એ કોઈ હસીના જબ રૂઠ જાતી હૈ તો શું કીધું તો હોતા મજા હતી. એ તો જિંદગીનો કલરફુલ રોલ એ. વીરુનો રોલ તો કદાચ એટલે કર્યો હતો કે સામે હેમા માલિની હતી. नहीं इसलिए भी ઘણી વાતો હોય છે. હવે ઘણી બધી વાતો કહ્યા વગર પણ સમજી શકાય છે. અમુક વાતો કહીને પણ સમજાવી નથી શકાતી. એ જે ઇમોશન હતું ને તમારું કે કુત્તો કે સામને મત નાચના, સાચે જ ઘણી બધી વાર્તાઓ એ વાતને લઈને ચાલે છે કે પોતાના પર વધારે ધ્યાન નહોતા આપતા. હવે જેમ કે જ્યારે પીવાનું શરૂ કરો તો પછી અટકતા જ નહોતા. એ તો હતું. હવે હું ક્યારેક અરીસો જોઉં છું તો અરીસો મને જ કહે છે इश्क ने मारा तुझे शराब ने मारा, मिलता ना वरना कोई सानी तुम्हारा. और मैं भी जवाब दे देता हूँ खसियाना से होकर कि शराब ना होती इश्क ना होता, ये जीना भी कोई जीना होता. પણ એ સાચું છે કે અમે વાર્તાઓ સાંભળી મુંબઈમાં જે રીતે વરસાદ થાય છે અને નોનસ્ટોપ ઘણા દિવસો સુધી ચાલે છે, તો નોનસ્ટોપ નહીં, એવું નથી કે હું વચ્ચે છોડતો 6 મહિના માટે અને બેડમિન્ટન રમતો હતો, સ્વેટ આઉટ કરતો હતો, ઠીક છે પોતાને કરીને, પાછો શરૂ થઈ જતો હતો. તો હું થોડો એક્સ્ટ્રીમિસ્ટ છું. લસ્સીમાં પણ નાખીને પી લેતા હતા. એ તો એક વાર કર્યું છે. આગની શૂટિંગ ચાલી રહી હતી તો મારું બિયર પીવાનું મન થયું બપોરે.
તો મૌસમી ચેટર્જી હિરોઈન, મેં એમને કહ્યું કે આમાં ફીણ બનાવીને લાવજો ઉપર, બિયર નાખો ઉપર તો ફીણ ફીણ જેવું બની જાય છે. તો એ કહે છે, એ ધર્મેન્દ્ર ये क्या पीता है? મેં કહ્યું લસ્સી પીવું છું, લસ્સી. અચ્છા થોડી મને પણ આપને. એને ખબર હતી, સમજી ગઈ. મારા મોઢાથી નીકળી ગયું કે ઠીક છે યાર, હું બિયર પી રહ્યો છું તો ક્યારેક બિયર પીવાથી કંઈ થતું નથી. અને અમારા કેમેરામેન હતા શોલેમાં જીમ. એ દિવસે પોતાની એનું રૂટીન હતું, એ 5-7 બિયર પોતાની સાથે રાખતો હતો. પણ એ હવે યુઝ ટુ છે. તો હું પાછળ બેઠેલો હતો યાર, અને સામે બિયર પડી છે. તો હું આમ ઉચકીને થોડી મારી લેતો હતો. તો એના પછી એણે ઉપાડીને જોયું કે મેં તો થોડી જ પીધી હતી. તો પ્રોડક્શન વાળાએ કહ્યું, સાહેબ આજે 12 બોટલો થઈ ગઈ. તો બોલે મેં નથી યાર, હાઉ ઇટ હેપન આઈ ડોન્ટ નો. એન્ડ ધેન ગ્રેજ્યુઅલી એણે એક દિવસ મને જોઈ લીધો હતો. ઓ યુ તો ચાલે છે, આજ તો એન્જોય લાઈફ. મેં તમને ફિલ્મફેરના અવોર્ડ ફંક્શનમાં જોયા હતા. જી હા, એ તમે મને જોયો હતો, મેં પણ તમને જોયા હતા. પણ મેં તમને પીતા જોયા હતા. હા, તમે મને, અરે મેં તમને તાડતા જોયા હતા, તમે મને તાળી રહ્યા હતા, હું મારું લગાવી રહ્યો હતો. તો હવે ફિલ્મ ફેરનું ફંક્શન છે તો મજા લેવી જોઈએ. પણ લોકો તો એ જાણવા ઈચ્છે છે કે આટલું પીવાવાળા, જેને કહે છે ને કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીના બિગેસ્ટ બૂઝર, પણ જ્યારે તમે રોલ કરવા માટે મેદાનમાં ઉતરો છો ત્યારે કોઈ અસર નહોતી દેખાતી. મારું લીવર ઘણું સ્ટ્રોંગ છે. ત્યાં હું ભૂલી જતો હતો. યુ સી, મેં દરેક પાત્રમાં પોતાને ઓતપ્રોત કર્યો છે. મારી કોઈ મેથડ નથી હોતી, હું કોઈ સ્ટાઇલ નથી બનાવતો. તો પણ હું ચૂપકેમાં કંઈક અલગ લાગુ છું. શલ્યુમાં કોઈક અલગ લાગુ છું, પ્રતિજ્ઞામાં કંઈક અલગ લાગતો હતો, નોકર બીવી કા દરેક જગ્યાએ મને પોતાને જ લાગતું હતું કે યાર અમે કર્યું છે. એન્ડ આઈ યુઝ ટુ ફીલ હેપી અબાઉટ ઇટ, કે વગર મેથડ એક્ટિંગ ના, નહીં તો ઘણું મુશ્કેલ થાય છે. એના વગર જો કરી જાઓ, સારું લાગે તો ઘણું સારી વાત છે. સ્ટન્ટ તમારા કરતા હતા પોતે, જાતે પોતે? હા, સ્ટન્ટ પણ કર્યા. સ્ટન્ટ તો એવા કર્યા કે ઘોડા પર ફૂલ સ્પીડમાં શોલેમાં બીજા માણસ પર જમ્પ કર્યો અને એને લઈને નીચે પડ્યો અને એના ઘોડા પર સવાર થયો. એ ઘોડાના હૂપ્સ જે ચડ્યો હતો, માણસ એના ઉપર જઈ રહ્યા હતા. મેં ઘોડો ખેંચ્યો ઘણા જોરથી, તો લકીલી ઘોડો અહીંયા પડ્યો, હું આ બાજુ પડ્યો. અને એક શોટ હતો મેરા ગાંવ મેરા દેશમાં. તો અમારા ડિરેક્ટર ઘણા ઇમોશનલ. મેં મારા જે સ્ટન્ટ ડાયરેક્ટર હતા એમને કહ્યું કે તને કે કંઈ, અને એના સીન હતો કે ડાકુ મને લાવીને ઠીકાના પર છોડશે. તો ઘોડો લાવે છે, ઘોડો લાવીને પટકી દે છે, થાય છે હું પડું છું. દેટ શોટ આઈ ગીવ માય સેલ્ફ. હમણાં પણ મારે ક્યારેક તક મળી જાય તો જોજો. તો મેં કહ્યું કે એમને પકડજો, ક્યાંક શોટ ખરાબ ન થઈ જાય. તો જ્યારે હું પડ્યો તો ઉઠ્યા એ, અરે ધર્મેન્દ્ર, તો એમને પાછળ ખેંચી લીધા. આ શું યાર, આ તો શું, આ બધું શું થઈ રહ્યું છે? બોલ્યા, સાહેબ અમે વિચાર્યું હતું કે તમે નહીં કરવા દેશો, એ કરશે તો કરી જતો હું. એમાં આટલી મજા આવતી હતી. દિલેર પણ હતો, ગામમાં રહેવાવાળો. તો તળાવના કોઈ મોટા બનિયાન ટ્રી પર લટકીને છલાંગ મારીને નાક પકડીને, ખબર નહીં કેટલી હાઈટ હતી, તેના ઘરવાળા કપડાં સુધી કહી દેતા હતા કે કયા તળાવથી આવ્યો છે. એક ફિલ્મમાં ચિત્તા સાથે લડાઈ કરવાની હતી, તે પણ તમે પોતે ભીડી ગયા? એ ડુપ્લિકેટ થાકી જતો હતો. એ ડુપ્લિકેટ કરી રહ્યો હતો. મેં કહ્યું, હટ, આ શું તું આમ કામ કરી રહ્યો છે? તો કોઈ તમને સમજાવતું નહોતું કે આટલા મોટા એક્ટર, આટલા મોટા સ્ટાર, ક્યાં તમે ચિત્તાથી ઉતરો જોજી, છો? પહેલે દિવસે હું ગયો, દેવર હતા ડાયરેક્ટર. ફર્સ્ટ ડે 4 ટાઈગર મોઢા ખુલ્લા મારી સામે છોડી દીધા અને હું જીપ પર કરી રહ્યો છું, હે. તો એક એમને જે મદ્રાસી સ્ટાઇલમાં, સર આ ઘણો રાવડી કેરફુલ. મેં કહ્યું, તારી માને. મેં ડ્રાઈવરને કહ્યું, તું રિવર્સ લગાવીને રાખજે યાર. જીપવાળો પણ ડરીને ગયો હતો એકદમ. તો હવે એક્ટરને તો એક્ટિંગ કરવી જ પડે છે. તો પછી મેં
કરવું પડ્યું તો કરતો ગયો. પહેલી વાર મને લાગ્યું હતું કે આ ખુલ્લો છે, ક્યાંક હાથ બાત મારી દે, ચહેરો ખરાબ ન થઈ જાય. એક્ટર બનવું છે, અહીંયાથી છોલીને લઈ ગયો તો શું? તો થોડી તો ફિકર થાય છે, એવું નથી. તો પણ કેરફુલી હું કરી જતો હતો. થોડી દિલેરી આપી છે ભગવાને, પ્રામાણિકતા પણ આપી છે, દિલેરી પણ આપી છે, બધું જ આપ્યું છે. એ ગુણ જે એક એક્ટરમાં હોવો જોઈએ એ એમણે આપી દીધા છે. કદાચ જ કંઈક બાકી રહ્યો હોય. બધા જ ગુણ તમને ભગવાને આપ્યા. પ્રેમ જનતાએ આપ્યો. ફિલ્મો સુપરહિટ થઈ. પણ હા. અવોર્ડ મળવામાં થોડી ગડબડ થઈ ગઈ. હા, એ એવોર્ડ આપવામાં કે લેવામાં ગડબડ થઈ ગઈ. તમે એવોર્ડ લેતા આવડવા જોઈએ સાહેબ. પછી પહેલાં મને લાગતું હતું કે પહેલાં યાર આ ટ્રોફી લે છે, ફોટા પણ પડાવે છે, હું પણ પડાવીશ. પછી મેં જોયું કે આ તો કંઈક મામલો અંદર જ રંધાય છે, ખીચડી બને છે તો લઈ જાય છે. તો ખીચડી બનાવતા મને આવડતું નથી અને ના તો આવડશે ક્યારે. તો એવોર્ડ શું ઓછો છે બા બેટા. અહીંયા બેઠા છે. આનાથી મોટો એવોર્ડ શું હશે? લવ ધમ. આ છે કહેવાય છે ને, શેર છે આપણે એમને कि आवाज़ खल्क नक्कारा खुदा होती है. તો એમનો અવાજ સાંભળે છે અને એટલે મેં એક લાઈન જોડી દીધી હતી પોતાની, કારણ કે લખવાનો શોખ છે. कि आवाज़ खल्क अगर नक्कारा खुदा होती है तो खिदमत खल्क भी इबादत खुदा होती है. એમની ખિદમત કરો. હું મારી એક્ટિંગના માધ્યમથી સેવા કરું છું. તો એ જે મારો અવાજ પહોંચાડી દે છે, યાર અમારા ધર્મેન્દ્રનો ખ્યાલ રાખજો ભગવાન. ઓહ ઉપરવાળા તો કહેતા હશે. આજે એમની કોશિશ તો હોય છે. અને જ્યારે પણ ક્યારેય મને એવોર્ડ મળે છે તો મને ઘણીવાર ફોન કે લેટર આવે છે, સાહેબ આ અમને મળ્યો છે એવોર્ડ. જ્યારે તમને મળે છે અમને ખુશી થાય છે. તો દરેક એવોર્ડ જ્યારે પણ મળે છે તો હું કહું છું કે આ પણ તમારે નામ છે, એમના જ નામ છે એવોર્ડ.